આજે વરસાદ હતો, બહાર વરસાદ હતો તો બધા કપડાં જ અહીંયા સુકાય છે, સોફા ઉપર, ખુરશી ઉપર, જ્યાં મજા આવે ત્યાં. જો તમે દશા જુઓ અહીંયા સોફાની, આવું છે બધું. અને જો રોટલી બની રહી છે ગરમા ગરમ. હમણાં બપોરનું જમી લઈશું. શાનું શાક બનાવ્યું છે? કળથીનું શાક છે ભાઈ, કળથીનું. આજે શાકભાજી નહોતું કાંઈ ઘરે અને વરસાદ હતો તો લેવા ના જઈ શક્યા, એટલે કળથીનું કરી નાખ્યું છે ભાઈ. વરસાદ રહી ગયો ને પછી લઈ આવ્યા હતા. નવી સબ્જી આવી ગઈ, તમે જુઓ. કળથીનું છે, કળથી ભાઈ, કળથી. મારી ફેવરિટ સબ્જી કળથી. ખલેલા આવ્યા છે, કેળા આવ્યા છે. આ ભાઈ અમારે જો સીધા સ્કૂલેથી આવીને આમ સૂઈ જાય અને અહીંયા ઠેલો અહીંયા મૂકી દે, એક ભાઈ ઠેલો અહીંયા મૂકી દેશે. કોઈ દી ઠેકાણે તો હશે જ નહીં ભાઈ. મિત્રો તો ફાઇનલી મિત્રો ગાડી પાર્ક કરી દીધી છે, ખાતા પર પહોંચી ગયા છીએ આપણે. યસ, ફાઇનલી મિત્રો ખાતા પર પહોંચી ગયા છીએ. ચોથા માળે ખાતું છે આપણું, ચોથા માળે. હા, દાદર સરવાનું ચાલુ કર્યું છે ભાઈ. ચોથા માળે કંઈક જવાનું. જય માતાજી, જય માતાજી. એવું લાગે પાવાગઢનો ડુંગર ચડતા હોય. ફાઇનલી પહોંચી ગયા ખાતા પર. ફાઇનલી મિત્રો, ફાઇનલી આપણે સિલાઈ કામ કરવા માટે બેસી ગયા છીએ. 15-20 મિનિટનું કામ છે, સિલાઈ કામ કરીને ફ્રી થશું. તો ફાઇનલી મિત્રો 15 મિનિટમાં તમે જોઈ શકો છો દુપટ્ટાને સિલાઈ મારી દીધી છે. આપણે કામ ફ્રી. ઓકે, બાકી અમારા ગરીબ માણસોના વિલોગમાં હોય હું યાર.